દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સબ્જેક્ટ અને ટોપિક આપણો અલંકાર છે, બરાબર. અને અલંકાર વિશે બીજા આજે આપણે 3 ટોપિક 2-3 પ્રકારો જોઈશું, કેમ કે લાસ્ટ મેં કેટલાક વિડીયો બનાવ્યા છે જેમાં અલંકારના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે મેં દરેક પ્રકાર વિશે વિડીયો બનાવ્યું છે. તો એ જોવાનું ભૂલતા નહીં, કેમ કે અલંકારનો પ્રકાર ફક્ત 1 નથી, 3 નથી, બીજા પણ છે અલંકારના પ્રકારો. તો ગુજરાતી વ્યાકરણમાં અલંકારના રિલેટેડ કેવા ક્વેશ્ચનો પૂછાયા છે અને પૂછાઈ શકે છે, એના માટે હવે આપણે ચર્ચા કરીશું અને થોડું ડીપમાં પણ જોઈશું, બરાબર, જેથી કરીને ન્યૂ સ્ટુડન્ટ હોય એમને પણ થોડું નોલેજ મળે. અને બીજું, આપણે આખું પોઈન્ટ ટુ પોઈન્ટ કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાઈ શકે છે, કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અલંકારના રિલેટેડ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો સ્વભાવોક્તિ, બરાબર. આ શું છે? અલંકારનો પ્રકાર છે. કયો? તો સ્વભાવોક્તિ એ અલંકારનો પ્રકાર છે. હવે એની વ્યાખ્યા શું કહે છે? જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું છે તેવું જ વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તેને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. શું કહે છે અહીં? કે જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું છે એવું વાસ્તવિક ચિત્ર દર્શાવે છે, જેને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. હવે તમને 1 માર્ક્સ એવી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે કે જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના વાસ્તવિક ચિત્ર આપ્યું તેને અલંકારને કેવો અલંકાર કહેવામાં આવે છે? તો 4 ઓપ્શન આપી દેવામાં આવશે. તો તમને ખબર હોવું જોઈએ કે સ્વભાવોક્તિ. તો તમને વ્યાખ્યા રીતે પણ પૂછે ને, ડીપમાં બહુ પેપરને ટફ કરવું તો એ પણ આપણે પ્રિપરેશન સ્માર્ટલી કરવી જોઈએ, બરાબર. તો હવે આપણે એનું ઉદાહરણ જોઈશું કે સ્વભાવોક્તિ અલંકારને કેવી રીતે ઓળખવામાં આવે છે. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. હવે શું કહે છે અહીં? વાસ્તવિક જેવું છે તેવું ફેક્ટ. શોકમાં શું થાય છે? હૃદય કંપન ભીતિઓ થતું હોય છે. તો જેવું છે એવું જ એને બેઠું શું કરી દેવામાં આવ્યું છે? વાસ્તવિક ચિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ જોઈએ. સુરભીને લઈ ત્યાં જ પતંગિયું લપકતું અવદ્વાર થકી મને ગમ્યું. સુરભીને જ્યાં લઈ પડ્યું હતું ત્યાં પતંગિયું એને લપકતું એટલા માટે એને ગમ્યું. એ પણ જેવું છે કે પતંગિયું જેવું હતું એના માટે એને ગમ્યું, એ પણ એનો વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. તો આમાં પણ વાસ્તવિકતાની રજૂ કરી પતંગિયાની. હવે મુખ નસિકા મોહનના જોયા, બરાબર. મુખ હોય છે જે નસિકાના મોઢાની આગળ જ હોય છે, તો એ પણ એની વાસ્તવિકતા રજૂ કરે છે. તો આ 3 ઉદાહરણમાં શું થાય છે કે જેવું છે તેવું જ એને એવું દર્શાવવામાં આવ્યું છે, જેને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે, બરાબર. ફરી એકવાર તમને વ્યાખ્યા રીતે પૂછે કે જે પણ અલંકાર વાસ્તવિકતા ચિત્ર આપતું હોય અલંકારનો ઉપયોગ કર્યા વિના તેને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. અને ઉદાહરણ આપીને તમને 4 ઓપ્શન આપી દેવામાં આવશે કે નીચેમાંથી અલંકાર ઓળખો. તો તમને ખબર હોવું જોઈએ કે વાસ્તવિકતા રજૂ કરતો જે સેન્ટેન્સ હોય છે એને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. અહીં આપણું એક સ્વભાવોક્તિ અલંકારના 2 માર્ક્સ કવર થાય છે. હવે આપણે બીજો ટોપિક જોઈશું, અન્યોક્તિ અલંકાર. જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી આડકતરી રીતે વાત કરવામાં આવે કે બોધ કરવામાં આવે તેને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. એટલે શું કહે છે અહીં? કે જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી દેવામાં આવે છે, આડકતરી રીતે વાત કરવામાં આવે છે અને બોધ કરવામાં આવે. હવે આપણે એનું ઉદાહરણ જોઈશું. તમને 1 માર્ક્સ વ્યાખ્યા તરીકે પણ પૂછી શકે છે કે જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવવામાં આવે તો તેને કયો અલંકાર કહેવામાં આવે છે? તો તેને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. હવે એનું આપણે ઉદાહરણ જોઈશું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. આપણે આવી રીતે જોયા છે, બરાબર. આવા સેન્ટેન્સો આપણે ભણતા પણ આવ્યા છે. તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એને શું વાસ્તવિકતાને છુપાવીને પોઈન્ટ મારવામાં આવ્યો છે, બરાબર. હવે પોઈન્ટ મારીને તેની હકીકત કહેવામાં બોધ પણ કરવામાં આવે છે કે ઉજ્જડ ગામમાં એરંડો પણ પ્રધાન હોય છે. એવી જ રીતે પારકી માચ કાન વિંધે, બરાબર. તો એ પણ શું કહે છે અહીં? અન્યોક્તિ કહેવામાં આવે છે. એટલે કે વાતને છુપાવી દેવામાં આવી કે પારકીમાં જ કાન વિંધે અને એનો હકીકતને પોઈન્ટ મારીને આપણે કહીએ ને, આપણે બીજાને પોઈન્ટ મારતા હોઈએ છીએ, એટલે હકીકતને જે કહેવાનું હોય છે ને તેને પોઈન્ટ મારીને બીજાને, અને જે હકીકત જ હોય છે એનો બોધ કરવામાં આવતો હોય તો એને અન્યોક્તિ કહેવામાં આવે છે. ઝાઝા હાથ રણિયામણા, એટલે ઘણા બધા હાથો ભેગા મળે ત્યારે બધું કામ થાય. તો એ પણ શું છે અહીં? કે વાતને છુપાવીને એને પોઈન્ટ મારવામાં આવ્યો. તો અહીં પણ શું? અને એ હકીકતને બોધ કરાવી રહ્યો છે કે જ્યારે બધા લોકો ભેગા મળીને સાથે રહે, સાથે કાર્ય કરે તો એ સફળ થતું હોય છે. તો અહીં શું થાય છે? તમને એક આખા સમજો કે આખી વ્યાખ્યા છે એને એક લાઇનિંગમાં તમને પોઈન્ટ વાઈને સેન્ટેન્સમાં રજૂ કરવામાં આવતું હોય તો એને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે.
એટલે કે જે મુખ્ય વાત હોય કે મુદ્દાને છુપાવીને પોઈન્ટ મારવામાં આવ્યું, તમને આ રીતે વાત કરવામાં આવી, પણ સાથે હકીકતનું આ સેન્ટેન્સમાં ઘણું બધું ડીપ મિનિંગ સમાયેલું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. બરાબર. તો તમને પૂછી શકીએ છીએ એક વ્યાખ્યા રીતે, અને બીજું તમને ઉદાહરણ આપીને 4 ઓપ્શન આપી દેવામાં આવશે. તો એ રીતે પણ તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે અન્યોક્તિ અલંકાર કોને અલંકારને કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે જોઈશું વિરોધાભાસ અલંકાર. વિરોધાભાસ એના નામમાં જ એની વ્યાખ્યા સમાયેલી છે. જ્યારે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય, એટલે કે સામાન્ય જોતા અર્થહીન લાગે, વધુ વિચારતા એનો ઊંડો અર્થ દેખાય. હવે જુઓ શું કહે છે અહીં કે વિરોધાભાસ એટલે કે બે ભિન્ન ભિન્ન વસ્તુ રજૂ કરીએ તો વિરોધ તો ઉત્પન્ન થાય જ છે. જોઈને અર્થહીન લાગે કે કામનું નથી, પરંતુ જ્યારે આપણે સેન્ટેન્સને સમજીએ ને ત્યારે એની અંદર ડીપ ઊંડો અર્થ સમાયેલો હોય, તો તેને વિરોધાભાસ અલંકાર કહેવામાં આવે છે. હવે એને 1 માર્ક્સની તમારી વ્યાખ્યા ક્લિયર થાય છે અહીં કે જ્યારે ભિન્ન વસ્તુને રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય અને વધુ વિચારતા ડીપમાં ઊંડો અર્થ, તો તેને વિરોધાભાસ કહેવામાં આવે. એક આપણે ઉદાહરણો જોઈએ. હે સિંધુ, તું ખારો છે છતાં અમીર રસ ભર્યો. અહીં શું થયું? વિરોધ તો થયો કે ખારો પણ છે અને અમીર પણ છે. બરાબર. અમીર રસ ભર્યો છે તો શું કહે છે? વિરોધ પણ છે અને છતાં પણ અર્થહીન લાગે છે, પરંતુ એમાં મિનિંગ સમાયેલો છે કે ખારો છે પણ એના અંદર શું ભર્યો છે? એક અમીર રસ ભર્યો છે. તો એની શું મહાનતા દર્શાવી રહ્યો છે. બરાબર. જેઠ તપી રહ્યો છે જગમાં, એને શ્રાવણ આંખે. તો અહીં પણ શું થયું? એક તો વિરોધભાસ કે જેઠ અને શ્રાવણ, અને બીજું અર્થહીન તો લાગે છે, પરંતુ વધુ વિચારતા કે જ્યારે જેઠ તપે ત્યારે શ્રાવણ પણ એની રાહ જોતો હોય છે. તો અહીં પણ શું થાય છે કે બંને વિરોધતા પણ ઉત્પન્ન થઈ, અને વધુ જ્યારે આપણે એને વિશે એનો મિનિંગ કાઢીએ તો એનો ઊંડો અર્થ પણ દેખાય છે. તો અહીં આપણે વિરોધાભાસ પણ અલંકાર ક્લિયર થઈ ગયું. એના ઉદાહરણો આપીને પણ તમને 4 પૂછી શકે છે સેન્ટેન્સમાં. તો તમને ગમે તે રીતે પૂછે તો તમને ખબર હોવું જોઈએ કે વિરોધાભાસ અલંકાર પણ કોને કહેવામાં આવે છે અને કેવી રીતે એને ઓળખવામાં પણ આવે છે. ફરી એકવાર આપણે જેમ કે આવનારી એક્ઝામ માટે આપણા માટે અલંકાર 10 થી 15 માર્ક્સના ગુજરાતી વ્યાકરણનું પૂછાય છે, અને એ ગુજરાતી વ્યાકરણમાં અલંકાર ટોપિક તો દરેક કમ્પલસરી ક્વેશ્ચન હોય જ છે. બરાબર. તમે લાસ્ટ યરના પેપરો જોશો, સોલ્વ કરશો, તેમાં અલંકારના ક્વેશ્ચનો 1 થી 2 માર્ક્સના પૂછાયા છે. હવે 1 પણ માર્ક્સ ના જવું જોઈએ, કેમ કે મેરિટમાં આવું છે. કોમ્પિટિશન તમને બધાને ખબર જ છે કે આવનારી એક્ઝામમાં કેટલું કોમ્પિટિશન ટફ છે, અને તમને કેવી રીતે મેરિટમાં આવું છે એના માટે એક ટોપિક 1 માર્ક્સ બહુ મેટર કરે છે. અહીં લોકો 0.10, 0.20 થી પણ 0.1 થી પણ રહી જતા હોય છે. તો આપણે ના રહી જઈએ. બરાબર. એક અલંકાર તમે જસ્ટ ઇમેજિન કરો કે બધું તમે કવર કરી ગયા, મેરિટમાં આવતી ફક્ત તમારો એક અલંકારનો ટોપિક ના કર્યો હોય અને કાસ કર્યું હોત તો એ ત્યાં પણ એવું પણ રિગ્રેટ રહી જાય છે. બરાબર. તો આપણા માટે 1 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે મેરિટમાં માટે. અને ગવર્મેન્ટ જોબ બધાને જોઈએ તો પછી સ્માર્ટ પ્રિપરેશન પણ હોવી જોઈએ કે એક પેપર સેટર ગમે ત્યાંથી તમને ક્વેશ્ચન પૂછે ને, આપણે એવી રીતે પ્રિપરેશન કરીએ કે જેથી કરીને પ્રિલિમ અને મેન બંનેમાં પણ કામ લાગી શકે આપણને. કેમ કે મેનમાં બહુ ટાઈમ તો મેં જે તો દરેક વિડીયોમાં બોલું જ છું તમને કે એટલો બધો ટાઈમ નથી હોતો. તો આપણે કમ્પ્લીટલી એવી પ્રિપરેશન કરવાની કે જેથી કરીને, અને મારા દરેક વિડીયો જોજો ગુજરાતી વ્યાકરણના પણ નિયમો, ઓથેન્ટિક બુકના નિયમો શું કહે છે, કેવી રીતે એને શોર્ટમાં સમજાવવામાં આવે છે, એનું રિયલ મિનિંગ, એના ઉદાહરણો કેવી રીતે પૂછવામાં આવે છે. મેં દરેક વસ્તુને પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્ક્રાઇબ કર્યું છે અને હાઇલાઇટ કર્યા છે. બરાબર. અને જેવી રીતે મેં તમને કીધું કે આટલી બધી બુકો વસાવીને બધું ગોખવું, મોડે કરવું મેટર નથી કરતું તમારું. તમે એને સમજો, એના નિયમ શું કહે છે, એની વ્યાખ્યા શું કહે છે, એના વ્યાખ્યા પર જ એનું ઉદાહરણ સમાઈ જાય છે. તો વ્યાખ્યા પરથી આપણે કેવી રીતે એને ઓળખી શકીએ છીએ, કેવી રીતે એને સોલ્વ કરી શકીએ છીએ, એના નિયમોને સમજો. બરાબર. આટલું બધું ચોપડા વસાવીને બધી બુકો પહેલાં સ્ટુડન્ટે કીધું, પહેલાં ફ્રેન્ડે કીધું, બધું કરી લીધું એવું નથી. જેટલું કરો કમ્પ્લીટલી સ્માર્ટલી પ્રિપરેશન કરો, અને જેટલું કર્યું ને એટલું કમ્પ્લીટ કરવાનું, જેથી કરીને આપણને કન્ફ્યુઝન ના થાય. કેમ કે જેટલી બધી બુકો વસાવશો એટલું બધું કન્ફ્યુઝન ક્રિએટ થતું જશે. બરાબર. તો એટલા માટે જેટલું કરો કમ્પ્લીટ કરો, અને રિયલ ઓથેન્ટિક બુકના નિયમો શું કહે છે વ્યાકરણના, એના પ્રમાણે પ્રિપરેશન કરો, જેથી કરી પ્રિલિમ મેન બંનેમાં કામ પણ લાગે અને તમે ઇઝીલી એને સમજી શકો છો, અને ઉદાહરણ દ્વારા પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. બરાબર. તો હવે મેં જેવી રીતે કીધું કે અહીં આપણે 3 અલંકારના પ્રકારો જોઈ લીધા છે, ક્લિયર થઈ ગયું છે. ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી કરીને કોઈ સ્ટુડન્ટને ક્યાં કન્ફ્યુઝન હોય તો એ પણ ક્લિયર થઈ જાય. સ્વભાવોક્તિ એના વ્યાખ્યા શું કહે છે? વાસ્તવિકતા ચિત્ર. ઇન શોર્ટ યાદ રાખો, વાસ્તવિક ચિત્ર રજૂ કરતું હોય. શોકાવેશ, હૃદય ભરતી, કંપતી ભીતિઓથી. અહીં શું છે? 3 ઉદાહરણમાં એનો રિયલ હકીકત વાસ્તવિકતા ચિત્ર આપ્યું છે કે જ્યારે શોકાવેશ હોય ત્યારે હૃદય શું થાય છે? કંપન થાય, ભરતી થાય, આ બધું થતું જ હોય છે.
આવી રીતે 3 ઉદાહરણમાં એની હકીકતને વાસ્તવિકતાને ચિત્ર આપ્યું છે. એવી જ રીતે બીજામાં શું થાય છે, અન્યોક્તિમાં, કે હકીકત જે હોય છે ને એ વાતને છુપાવીને પોઈન્ટ મારવામાં, આપણે કહીએ ને એકબીજાને ઇન્સોર્ટમાં આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો આપણે કોઈને પોઈન્ટ મારવું હોય તો આપણે પણ એવું જ કરીએ છીએ ને, પણ એ પોઈન્ટની પાછળ એની હકીકતને દર્શાવવામાં આવતું હોય, બોધ કરવામાં આવતું હોય, તો એને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. જેમ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, પારકી માચ કાનની છે, ઝાઝા હાથ રાવણે, હમણાં ઘણા બધા વ્યક્તિ મળીને ઘણા બધા કામ કરી શકે છે. આટલી આખી લાઈનને ઇનશોર્ટમાં 3 શબ્દોમાં પૂરો કરી નાખીએ આપણું, તો એને શું કહેવામાં છે, અન્યોક્તિ અલંકાર. એટલે મુખ્ય વાતને મુદ્દાને તો છુપાવી દીધું કે આટલું મોટું લાઇનિંગ થયું આપણું, પરંતુ એને ખાલી શોર્ટમાં સમજાવવામાં આવ્યું. વિરોધાભાસ શું કહે છે કે વિરોધ ઉત્પન્ન થતો હોય, અર્થહીન લાગે, પરંતુ જ્યારે વિચારે ને તો એની અંદર સેન્ટેન્સમાં ડીપ મિનિંગ સમાયેલો હોય છે. જેમ કે સિંધુ પણ છે, ખારો પણ છે, ખારો પણ છે ને અમીરસ પણ છે, પરંતુ કેવો છે, અમીરસ ભરેલો લાગે છે, તો એ પણ એનું શું કહે છે, એનો અર્થ બતાવે છે. જેઠ પણ છે, શ્રાવણ પણ છે, વિરોધાભાસ, બરાબર, અને બંને શું કહે છે, આંખે તપી રહ્યા છે, તો એ પણ એનું શું દર્શાવે છે, આની પણ મહાનતા દર્શાવે છે, આની પણ મહાનતા દર્શાવે છે. એટલા જ માટે 3 અલંકાર, આપણો સ્વભાવોક્તિ અલંકાર, અન્યોક્તિ અને વિરોધાભાસ, 3 આપણા અહીંયા અલંકારના ટોપિક આજે ક્લિયર કરી રહ્યા. મેં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે મેં દરેક વિડીયો બનાવ્યા છે અલંકારના દરેક પ્રકારના, જેથી કરીને એક પણ અલંકારનો પ્રકાર રહી ન જાય અને એક પણ માર્ક્સ તમારો ન જાય, બરાબર. તો દરેક વિડીયો જોજો, એવું નહીં કે ફક્ત પાર્ટ 2, પાર્ટ 3 કે જોઈ લીધું, જુઓ તો એક જે પણ ટોપિક કરો ને એના પાર્ટ 1 થી લઈને દરેક પ્રકાર જુઓ. કોઈ પણ પ્રિપરેશન કરો ને તો પછી આધી અધૂરી નહીં કરવાની કે આટલું કર્યું આટલું નહીં છોડી દે, કમ્પ્લીટલી કરવાનું. એક ટોપિક અલંકારો તો એના દરેક પ્રકાર કરો, છંદ કરો તો એના દરેક પ્રકાર કરો, સમાસ કરો તો એના પણ દરેક ટોપિક ક્લિયર હોવા જોઈએ તમારે, જેથી કરીને ગમે ત્યાંથી પૂછે ને ક્વેશ્ચન, વ્યાખ્યા, ઉદાહરણ, તમને કમ્પ્લીટલી તૈયારી હોવી જોઈએ, બરાબર. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. અને ઘણા સ્ટુડન્ટો જેવી રીતે નોટબુક બનાવતા હોય છે, હાઇલાઇટ કરીને બધી મેન્શન બધું કરતા હોય, અને ઘણા સ્ટુડન્ટ હોય છે જે રિવિઝન માટે પણ રાખતા હોય, તો એ લોકો પણ આ લખીને કરી શકે છે, બરાબર, જેથી કરીને તમને રિવિઝનમાં કામ લાગે. વિડીયોને ડાઉનલોડ કરીને જુઓ, સમજો, બરાબર. બહુ શોર્ટ અને તમને કહીએ ને તો બહુ લેંગ્વેજ સાદી સિમ્પલમાં મેં તમને સમજાવ્યું છે આખું, જેથી કરીને ફક્ત કોમ્પિટેટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સને જ નહીં, પરંતુ દરેક 8, 9, 10માં હોય છે અલંકાર ટોપિક આપણો, તો એમને પણ યુઝફુલ થશે, બરાબર. તો અહીં આપણે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને, કેમ કે જો તમે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખશો ને તો તમને જેટલા પણ મારા રેકોર્ડેડ લેક્ચર છે કે જેટલી પણ ઇન્ફોર્મેશન છે એક્ઝામ રિલેટેડ, તે તમને તરત જ મળશે. પછી તમે પૂછો છો મને, કેટલા સ્ટુડન્ટ પૂછતા મેમ આ એક્ઝામ ક્યારે આવશે, આનું સિલેબસ શું છે, તો હું દરેક ટોપિક અપલોડ કરું છું તાત્કાલિક, જેટલી પણ એક્ઝામ રિલેટેડ આવે છે ઇન્ફોર્મેશન, તો જેથી કરીને રહી ન જાય એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખો, બરાબર. જે પણ ક્વેશ્ચન હોય, ઇન્સ્ટાગ્રામની કવિતા યુનિક એકેડમીની છે જ મારી આઈડી, જે પણ તમે ક્વેરી કરો તમને આન્સર મળી શકે છે, બરાબર, મળશે જ, કેમ કે હું આપું જ છું આન્સર, બરાબર, જેથી કરીને કોઈ સ્ટુડન્ટને કન્ફ્યુઝન ના થાય. અને જેવી રીતે તમે મારા દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં, દરેક વિડીયોમાં તમને આખું ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે કેવી રીતે એના નિયમો શું કહે છે, એને ઇનશોર્ટમાં કેવી રીતે ઓળખવામાં આવે છે, બધું મેં સમજાવ્યું છે, એક પોઈન્ટ, બરાબર, જેથી કરીને કોઈ સ્ટુડન્ટને ક્યારેય કન્ફ્યુઝન ના થાય અને ગમે ત્યારે પેલું ગોખું મોઢે ના કરવું પડે, લાઈફ ટાઈમ યાદ રહી જાય, બરાબર. તો હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું, જેમાં બીજા પણ ઘણા બધા ટોપિકો જોઈશું ગુજરાતી વ્યાકરણના પણ, અને હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે બીજા બધા વિડીયો જોઈશું. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે.